જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે દશામાનું વ્રત, જાણો તેની સંપૂર્ણ વ્રત કથા, મહત્વ અને પૂજા વિધિ વિશે. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની સાથે જ વિવિધ તહેવારોની સાથે શરૂઆત થઈ જતી હોય છે, જેને લઈ અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે થોડા દિવસોમાં દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે. ગુજરાતમાં મોટેભાગે મહિલાઓ આ વ્રત ચોક્કસથી કરતી હોય છે. આ વર્ષે દશામાનું વ્રત 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે અને 14 ઓગસ્ટ 2024ના પૂર્ણ થશે. હવે જાણી લઈએ વ્રતના નિયમો અને વિધિ વિશે. તો મિત્રો, 10 દિવસ સુધીમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. કાચા સૂતરના 10 તાંતણા બનાવી 10 ગાંઠ બાંધવામાં આવે છે. દરરોજ માં દશામાની પૂજા સાથે કથા સાંભળવામાં આવે છે. છેલ્લા દિવસે દશામાની પૂજા કર્યા બાદ મૂર્તિને જલમાં વિસર્જિત કરવામાં આવે છે. દશામાનું વ્રત કર્યા બાદ 5 કે 10 વર્ષ સુધી કરવામાં આવે છે, જેને અધવચ્ચે મૂકવું એ અશુભ મનાય છે. આ વ્રતમાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. 10 દિવસ દરમિયાન એકટાણું કે નકોરડા ઉપવાસ મહિલાઓ કરે છે. જો સાચા હૃદય અને ભક્તિ સાથે વ્રત કરવામાં આવે તો જીવનના દુઃખ અને સમસ્યાઓ 1 વર્ષમાં જ દૂર થઈ જાય છે. આ વ્રત મહિલાઓ સંપૂર્ણ 10 દિવસ સુધી રાખે છે. આ સમય દરમિયાન દશા માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના પણ કરવામાં આવે છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને દશમને દિવસે પૂર્ણ થાય છે. માટીમાંથી દશામાનું વાહન જે સાંઢળી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. 10મે દિવસે એ સાંઢળીને નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિરે પધરાવવાના હોય છે. 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંઢળી બનાવી બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવે છે. વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી, ભક્તિ ભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિ ભાવ પ્રગટે છે. સુહાગન સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનોવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે. હવે સાંભળીએ દશામાની વ્રત કથા. મિત્રો, એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલને ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું કે હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રિસાઈ જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાંતણા લઈ 10 ગાંઠ બાંધવાની, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે, પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી. પુનઃ દશામાનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવી અને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈ અને આવી ચડ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ અને જંગલમાં ભાગ્યું. ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા. રસ્તામાં એક વાવ આવી, ત્યાં રાજા પાણી પીવા ઉતર્યા. પાછળ 2 કુંવરો પણ હતા. દશામાએ અદૃશ્ય થઈ 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેને જ લઈ લીધા, હવે એ જ આપશે. આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા. એક વાડીમાં ગયા, ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા. માળી આ બંને પાપી છે એ માની અને મારી અને ભગાડ્યા છે. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે, પણ દશામાના કોપથી સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તરની થઈ ગઈ. આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો. આગળ જતા એક વાડીમાંથી તેને વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. ખેડૂતને દયા કરી અને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ થોડું વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. એ ગામના રાજાનો કુંવર
2 દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓ દોડી અને રાજાને પકડી લીધા છે. દોરડાથી બાંધી લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીમાં નાખવાનો હુકમ આપી બંદીખાનામાં નખાવી દીધો છે. રાજા વગર વાગે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી, એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસથી દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો ફર્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવને કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરી અને ઊભા છે. બંને કૂડો એની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને માના પગમાં પડ્યા છે. દશામાએ અસલ સ્વરૂપમાં આવી અને દર્શન આપતા કહ્યું કે હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા, તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછો ફર. તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા. રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવીને કહ્યું કે હે દશામા, જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો. આ વિડીયો સાંભળનારને પણ ફળજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.